તો જો આપણે ખજૂર પાક બનાવવા માટે તેલ ગરમ થઈ ગયું, સોરી ઘી ગરમ થઈ ગયું છે અને ખજૂર રેડી છે. આ ખજૂરને નાખી દઈશું ઘીમાં. તો હવે ઘી ગરમ થઈ જાય પછી સૌથી કઠિન પ્રોસેસ આવશે કે ખજૂરને ઘીમાં શેકવાનો અને એકદમ ઢીલો કરી નાખવાનો. તો આ સૌથી વધારે કઠણ પ્રોસેસ છે. અહીંયા મારા હસબન્ડ કહેતા હતા કેમ તું કે થાકી ગઈ, પણ આ સૌથી વધારે અઘરી પ્રોસેસને આપણને હાથે દુખી જાય. તો આ છે સૌથી વધારે અઘરામાં અઘરી પ્રોસેસ, ખજૂર શેકવાનો. તો અહીંયા હું ખજૂર શેકાઈ રહી છું. જય સ્વામિનારાયણ. શું બને છે? નવી નવી સુગંધ આવતી એવું લાગે. જય સ્વામિનારાયણ. સારી સુગંધ આવે ને જ બને છે ખજૂર પાક. જો ખજૂર પાક અને બિસ્કિટ વાળો બને છે. પંથની ડિમાન્ડ હતી મારે બિસ્કિટ વાળો ખજૂર પાક ખાવો છે. શું કહેવાય? બિસ્કિટ રોલ, બિસ્કિટ વાળો ખજૂર પાક એવું કંઈક. મને બિસ્કિટ વાળો ભાવે છે ટૂંકમાં. ક્યારનો કહેતો પણ બનાવવાનો ટાઈમ રહેતો નહોતો. કેમ એટલી બધી આપી લે આપી દે. હા હલાવો હાલો. હવે છે ને હવે એમનો વારો થયો હલાવો એટલે ખબર પડે. ચાલો 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 ચાલો. તો હું નો બનાવી નાખું. હે? તો હું નો બનાવી નાખું. હાલો હાલો હાલો. ખાલી તમારે બનાવવાનું ખાલી એટલું હલાવવાનું છે. પછી મને કહો. હાલો ચાલો 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 ચાલો. મિત્રો ભાઈઓ બહેનો બોલ. એ તો થઈ ગયા પછી તમે આવો વિડીયો બનાવવા કે શું બનાવે મને ઘરે સુગંધ આવે તો પછી તો તારા ઘર ઓગળી ગયું તું. ખાસો ખેલ તો પતી ગયો પછી આવ્યા. ચાલો ભાઈ થઈ ગયું રેડી આપણું. જો આપણે ખજૂર અને બિસ્કિટ વાળો બનાવવાનો છે. ચા છે બિસ્કિટ અને આ છે ટોપરાનું છીણ. અને એને પંથની ડિમાન્ડ હતી મારે બિસ્કિટ વાળો બનાવવો છે. તો આજે બનાવવાના છે બિસ્કિટ વાળો ખજૂર પાક. તો જો લો. તો જો એકદમ સરસ મજાનો ગરમ કરી અને ઢીલો કરી નાખ્યો છે મેં. જોઈ શકો છો તમે. જુઓ મોટા ભાગનો પીગળી ગયો છે પણ થોડી વાર માટે હું રહેવા દઈશ. હજી થોડોક હજી ઢીલો કરીશ. ડ્રાયફ્રૂટ કપાઈ ગયું છે. જો અહીંયા આપણું ડ્રાયફ્રૂટ કપાઈ ગયું છે. અને જો મેં કીધું હતું કે થોડી વાર રહેવા દઉં છું તો આ થોડી વાર રહેવા દીધો. એ પછીનો ખજૂર આ એકદમ સોફ્ટ થઈ ગયો છે. આમાં ડ્રાયફ્રૂટ થોડીક વાર નાખી દઉં અને થોડીક વાર હજી રહેવા દઉં એટલે જે ડ્રાયફ્રૂટ થોડુંક છે એ ક્રન્ચી થઈ જાય. ઇટ મીન્સ શેકાઈ જાય. થોડીક વાર રહેવા દો 5 મિનિટ. શેકાવાથી તો બહુ ટેસ્ટી લાગે ડ્રાયફ્રૂટ. આપણે ગમે આ વસ્તુ બને કોઈ દી હું કાચો ડ્રાયફ્રૂટ નો નાખું. શેકાવાથી ટેસ્ટી લાગે. એમાં જે મોઇસ્ચર હોય ડ્રાયફ્રૂટમાં એ નીકળી જાય અને એનો જે ઓરિજિનલ ટેસ્ટ છે એ બહાર આવે. એની અરોમા સરસ મજાની સુગંધ બહાર આવે. થઈ ગયો. આ રેડી થઈ ગયો છે. હા હવે કઈ નહીં. હવે આને છે ને થોડીક ઠરે એટલે ગોળીઓ વાળવાની અને પછી બિસ્કિટ ઉપર લપેટવાનો. જો આ પાછો છે ને ગમે એટલી ખજૂરમાં મહેનત કરી હોય ને તો જો આ કેપ છે ને આ ફળિયાના ભાગનો જે પાછળનો ભાગ હોય ને સોરી ખજૂરનો આવો નીકળા જ કરે. કેટલા બધા કાઢવી તોય જો જોઈ લો. 2 કલાક ખજૂરના ઠળિયા કાઢી ગયા હતા 2 કિલોના. રાજા તો એ નીકળે છે. ચાલો તો ખજૂર ઇઝ ઓલમોસ્ટ ડન. હું થોડીક વાર એને હાથમાં ગરમ ન લાગે ને એટલું ઠંડુ થવા દેશું. પછી એની ગોળી વાળશું અને આ જે આપણો બિસ્કિટ છે ને એના ઉપર લપેટિંગ કરેંગે. ઠીક હે.
इतनी देर के लिए आप आराम करो. ચાલો ભાઈ આવું ગોળી બનાવી બિસ્કિટ ઉપર ચોપડવાનું કામ ચાલુ થઈ ગયું. કોણ પણ આવી રીતે બનાવે છે કમેન્ટ કરજો પછી. બરાબર ને? જો એ બિસ્કિટની આગળ ને પાછળ બે બાજુ આ રીતે લપેટી દેવાનું. પાછું એક બિસ્કિટ. કેટલા બિસ્કિટ આવે એકમાં? બે. 2 બિસ્કિટ ને 3 ગોળી. આ રીતે બધી બાજુથી પેક કરી દેવાનું. સેન્ડવિચ બની નાખો. કાજુ કસાટા જેવું થઈ ગયું. ખજૂર કસાટા કહેવાય. પછી આને કટિંગ કરો. આ ડ્રાય ફ્રૂટ નાખ્યું એટલે મજા ન આવે. આમાં ડ્રાય ફ્રૂટ હોય ને આ બનાવવાની ખાવાની તો આવે. જેમ તેમ કરીને મેળ પાડે ને ઓપરેશન કરી નાખવાનું. જેમ તેમ તો કઈ નહીં. લો આ રેડી. જેમ તેમ ન હોય કે જોર દેખાડો હરખું જો. તો એક રેડી થઈ ગયું. કસાટો રેડી થઈ ગયો છે. ખજૂર કસાટો. અને છેલ્લે આપણે એમ તો ડ્રાય ફ્રૂટ આપણે આ શું કહેવાય આને નાળિયેરના છીણીનું ઉપર નાળિયેરનું છીણે પડ્યું છે લગાવવાનું બાકી છે. અને છેલ્લે બરાબર આ એક રેડી થઈ ગયું છે. આ રીતે આપણે બધા બિસ્કિટ ખજૂર રોલ રેડી કરી લઈશું. આની ગોળીઓ બનશે. આ રીતે બનશે. બિસ્કિટ છે. ચાલો તો આ બધું ફાઇનલી બની ગયું એવું લાગે છે. બરાબર ને? યસ. આ રીતે તો જો ફાઇનલી આપણો ખજૂર પાક રેડી થઈ ગયો છે. મેં તમને બતાવ્યું હતું એ પ્રમાણે ગોળ કરી અને પછી વચ્ચેથી કટિંગ કરી લીધો છે. જો આ રીતે ગોળ બિસ્કિટ ને પછી વચ્ચે 2 ભાગ કરી દીધા. વચ્ચે 2 ભાગ કરી દીધા. અને આ ગોળી તમે આ ગોળી જો બનાવી છે આ ગોળીઓ ખાલી બનાવી નાખી છે. આ કાલ ફરાળ 11 છે ખાવા થાય બિસ્કિટ વગર. આ તો પછી બધું બિસ્કિટ વાળું છે. અમારા પંતભાઈની ડિમાન્ડ ઉપર બની ગયો છે સરસ મજાનો ખજૂર પાક. ચાલો બધા જેને ખજૂર પાક ભાવતો હોય આવો ખાવા અને પસંદ હોય લાઈક કરી દેજો. કેવી લાગી રેસીપી કહેજો બરાબર. કઈ છે નહીં એકદમ ઇઝી રેસીપી છે. ઘીમાં ખજૂર શેકી નાખવાનું, ડ્રાય ફ્રૂટ નાખી દેવાનું ને બિસ્કિટ ઉપર લપેટી દેવાનું અને ગોળી વાળી તો ગોળી દેવાનો. ગોળી વાળવાનો ઢાળો હોય તો ઢાળી દેવાનો. પછી આ જે ટોપરાનું છીણ છે એમાં દો પછી રેડી. બરાબર. ચાલો આવજો બધા. ખજૂર પાક વાળા ભાઈ આવી ગયા છે. જો ભાઈ ગયા હતા સભામાં કીર્તન પરફોર્મ કરવા માટે. જો આવી ગયા. કેવું રહ્યું? શું ગવડાવ્યું? ધૂન મજા આવી? તો તાર માટે સરપ્રાઈઝ બનાવ્યું. શું બન્યું છે? દીકરાએ જોઈ લીધું. દેખો 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 દેખો. ભગવાનને ધરાવશું પછી ખાશું. હાલ પછી ખાવાનું બાકી, જમવાનું બાકી છે. જમવાનું બાકી છે. હાલો તો રોટલી ભાખરી ચોળી ખવડાવી લો. ચાલો આવજો બધા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.